બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનો મામલો રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ હવે એક સાથે આવ્યું છે। વડોદરાના મહારાજા સમરથસિંહ ગાયકવાડનો મોટો આરોપ છે। વડોદરામાં ક્રિકેટનું સ્તર નીચું ગયું છે તેવું સમરથજીતસિંહે જણાવ્યું છે। ખરાબ મેનેજમેન્ટના લીધે 3 વર્ષમાં ન જીત્યા ટ્રોફી। પ્રમુખ પદના ઉમેદવાર ડોક્ટર દર્શન બેંકરનું પણ નિવેદન આવ્યું છે। બીસીએ સ્ટેડિયમનું નામ સર સયાજીરાવ ગાયકવાડ રાખીશું। બીસીએના હાલના ઉપપ્રમુખ અનંત ઇન્દુલકરનો પણ આરોપ છે। ક્રિકેટ એડવાઇઝરી કમિટીના લીધે ક્રિકેટનું સ્તર નીચું ગયું। કમિટીમાં પૂર્વ ક્રિકેટર્સ કે અનુભવી લોકોને ન લેવાયા। માત્ર પૂર્વ ક્રિકેટર કિરણ મોરે જ હાલમાં બીસીએ ચલાવતા હતા। ચૂંટણીમાં ક્રિકેટ તો રહેશે, ક્રિકેટ એસોસિએશન છે એટલે ક્રિકેટ ઉપર તો ફોકસ કાયમ રહેવાના છે અને ક્રિકેટના જે ટીમોના પરફોર્મન્સીસ જે થયા છે એ થોડા ઉતરી ગયા છે। જુનિયર ક્રિકેટરો આપણા ઝોનલ કે નેશનલ લેવલ ટુર્નામેન્ટમાં એટલા વધારે પિક નથી થતા, એ મુદ્દા છે। એટલે ખાસ કરીને ક્રિકેટ ઉપર એક ફોકસ રહેશે, પણ એના સિવાય બીજા બધા એડમિનિસ્ટ્રેટિવ ને બીજા મુદ્દા છે જ। જે ક્રિકેટ રમતા હોય, જે આજે 15 વર્ષનો છોકરો છે એ બીજી એકેડેમીમાં જાય છે તો એનું સિલેક્શન થતું નથી, તો એને કેવું દુઃખ થાય, એની કેરિયરને કેવો ફટકો પડે છે। મારી પાસે ગઈકાલે એક છોકરો મળવા આવ્યો જેની ઉંમર ફક્ત 18 વર્ષની છે। એ છોકરો એટલો બધો ફ્રસ્ટ્રેટ થઈને કેનેડા જતો રહ્યો છે કે ભાઈ મારું સિલેક્શન, હું કેપેબલ છું, મારું બધું છે, પણ મને સિલેક્ટ નથી કર્યો એટલે હું કેનેડા શિફ્ટ થઈ ગયો છું। સો આવી રીતના ઇન્સિડન્ટ્સ બની રહ્યા છે। અમે એવું નહીં થવા દઈએ કે ક્રિકેટમાં, કારણ કે અમે ન્યુટ્રલ છે ક્રિકેટ માટે, અમારી કોઈ એકેડેમી નથી, તો અમે ન્યુટ્રલ રહીશું। અમે ન્યુટ્રલ રીતે જોઈશું કે ભાઈ પસંદગીની પ્રક્રિયા ક્લિયર રહે, એનું એજન્ડા ક્લિયર રહે કે ના ભાઈ આજે તમે વિચાર કરો, સીએસસીમાં 4 મેમ્બર હતા ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ કમિટીમાં બરોડામાં, એમાંથી 3 જણ નથી, 1 જ જણ ચલાવે છે। એવું હોય કોઈ એસોસિએશનમાં આપે જોયું છે એવી વસ્તુ? તો 3 વર્ષનું તમે પરફોર્મન્સ કરશો, એનું એનાલિસિસ કરશો, તો આપણે એક પણ ચેમ્પિયનશિપ લીધી નથી 3 વર્ષમાં। આપણે 2 વર્ષ પહેલાં એક સૈયદ મુશ્તાક અલીમાં આપણે ફાઇનલમાં પહોંચ્યા હતા અને આપણી ટીમ આટલી સારી છે, આપણી પાસે આટલી ફેસિલિટી છે, બરોડાનો આટલો લાંબો ઇતિહાસ છે, આટલા ઇન્ટરનેશનલ પ્લેયર્સ બરોડાએ આપ્યા છે અને બરોડાની ટીમ કોઈ પણ ફોર્મેટમાં જો ચેમ્પિયનશિપ ન લાવે, હવે તો લોકોનું માઇન્ડસેટ એવું થઈ ગયું છે। મેં હમણાં એક સિલેક્શન કમિટીની મિટિંગ એટેન્ડ કરી હતી, એટલે એમાં ડિસ્કશન થયું, તો એમાં કે આપણે ક્વોલિફાય થઈ જઈશું। એટલે મેં કીધું ક્વોલિફાયનું માઇન્ડસેટ લઈને ચાલો છો? ક્વોલિફાય તો બહુ સામાન્ય વસ્તુ છે બીસી આપણી ટીમ માટે। આપણે જીતવાનું વિચારવું જોઈએ। 3 વર્ષથી આપણે કોઈ ટુર્નામેન્ટ ચેમ્પિયન થતા નથી, બરાબર।